બની આયો રે છેલા હોરીકો. વસંત હોળીની ભાવના. વસંત ઉત્સવની ભાવનામાં હોળી ખેલમાં પ્રભુ પનઘટ લીલા, વિપ્ર લીલા, મણિહાર લીલા, દાન લીલા, ગુપ્ત લીલા, નાયન લીલા વગેરે લીલાઓ કરીને ભક્તોના મનોરથ કઈ રીતે પૂર્ણ કરે છે તેનું રસ દર્શન આપણે કરવાના છીએ. એટલે વિપ્ર લીલા એટલે પ્રભુ બ્રાહ્મણનો વેશ ધારણ કરે છે. મણિહાર લીલા ચૂડી વેચવા વાળા બને છે. સ્વામિનીજીને શ્રૃંગાર ધરાવે છે, કંગી કરે છે. એવી અનેક લીલાઓ પ્રભુએ આ હોળી ખેલના દિવસોમાં કરી છે. એટલે પ્રભુ ભક્ત મનોરથ પૂરક છે. તો કઈ રીતે પ્રભુએ બધા ભક્તોના મનોરથ પૂર્ણ કર્યા તેનું રસ દર્શન આપણે કરવાના છીએ. એટલું સુંદર વર્ણન છે કે જાણે પ્રભુ અત્યારે લીલા કરી રહ્યા છે અને આપણે એના સાક્ષી છીએ એવો અનુભવ થશે. પ્રભુની કૃપા આપણા પર ખૂબ જ છે કે જેના કારણે આ 41 દિવસ પ્રભુએ આપણને આપ્યા છે આપણા મનોરથ પૂર્ણ કરવા માટે. તો ચાલો પ્રભુની અલૌકિક લીલાઓનું રસ દર્શન કરીએ અને તે લીલાનો રસાનુભવ લઈએ. બની આયો રે છેલા હોરીકો. મણિહાર લીલા. આ પ્રકારે શ્રી ઠાકોરજી વ્રજમાં લીલા કરે છે. ક્યારેક મણિહાર એટલે ચૂડી બંગડી વેચવાવાળાનો વેશ ધારણ કરી ઘણા બધા પ્રકારની ચૂડી રંગબેરંગી લઈને વૃષભાનપુરાની ગલીઓમાં મોટેથી અવાજ કાઢી ફરી રહ્યા છે અને નવકુમારિકા વ્રજભક્તોને પહેરાવે છે. જ્યાં શ્રી સ્વામિનીજી સખી સાંભળીને શ્રી કીર્તિરાણીજીને કહે છે. શ્રી સ્વામિનીજીની સખી સાંભળીને શ્રી કીર્તિરાણીજીને કહે છે, जो चूरी बारो आयो है तुम्हारी बेटी की पुरानी चूरी होई गई है सो नहीं पहराई देવું. ત્યારે કીર્તિરાણીજી કહે છે, બોલાઈ લાવ. ત્યારે પછી અંદર જઈને નાની ચૂડી શ્રી સ્વામિનીજીને લાવીને બતાવી. ત્યારે શ્રી કીર્તિજી પોતાની ગોદમાં લઈને પહેરાવવા લાગ્યા. શ્રી સ્વામિનીજીને શ્રી ઠાકોરજીએ આંખોના સેનથી સમજાવ્યું. ત્યારે શ્રી સ્વામિનીજી બાલભાવ કરીને રડતા રડતા કહેવા લાગ્યા, જો મૈયા મેં ચૂરી નહીં પહેरूंगी, मेरो हाथ दुखेगो. ताते हे ललिता तू मैया को समझाई. ત્યારે લલિતાજીએ કીર્તિજીને કહ્યું, જો यह तुम्हारे पास चूरी नहीं पहरेगी. ત્યારે કીર્તિજીએ કહ્યું, જો હે લલિતા તું પાસ બેઠી કે કી બાર લગાઈ કે चूरी पहरायो कोई आवे नहीं. ત્યારે લલિતાજી દરવાજો બંધ કરીને શ્રી સ્વામિનીજીને લઈને બેસી. ત્યારે શ્રી ઠાકોરજી ચૂડી પહેરાવવા લાગ્યા. શ્રીનાથજી ત્યારે શ્રી ઠાકોરજી ચૂડી પહેરાવવા લાગ્યા. ત્યારે કામની ઉત્પત્તિ થઈ. ત્યારે લલિતાજીને શ્રી સ્વામિનીજીએ કહ્યું, जो यह चोरी पहरावत है सो तो नंद कुमार है, तू की बार खोली के बाहर बैठी. ત્યારે લલિતાજી દરવાજો ખોલીને બહાર આવી. ત્યારે બંને સ્વરૂપે ઘણા પ્રકારની લીલા કરી ભાત ભાતની ચૂડી પહેરાવીને પછી વિદાય લઈને ઘર પધાર્યા. આવી રીતે પ્રભુ અનેક અનેક લીલા કરે છે. પનઘટ લીલા. ક્યારેક જમના જલના પનઘટ પર, ક્યારેક જમના જલના પનઘટ પર, ક્યારેક કૂવાના પનઘટની ઉપર જઈને કોઈની ઈંઢોણી ચોરી લે છે, કોઈની ગાગર કાંકરી મારીને ફોડે છે, કોઈની ગાગર ભરીને માથે ચઢાવી આપે છે અને કાનમાં મધુર વચન કહે છે. જ્યારે પનિહારી આવે છે ત્યારે વ્રજભક્તને માટે શ્રી યમુનાજીમાં ડૂબકી મારીને માથું બહાર કાઢી બોલે છે, એરી ભટ્ટ शीत बहुत है तो जल को परस मती करो, मोको गागरी दे मैं भरी देऊंगो.
આ પ્રકારે ગાગર ભરી અંગનો સ્પર્શ કરે છે અને કોઈ વ્રજભક્તોની આગળ કાકરી ચાળો કરે છે. તીરછી નજરે જોઈને મન હરી લે છે. કોઈની ભલાઈ લઈને આંચણ વારે છે, કોઈની ભલાઈ લઈને વાતોમાં લગાવીને ચુંબન કરે છે. ત્યાં કોઈ ભક્તોમાં છે તે તો પ્રસન્ન થાય છે. શ્રી ઠાકોરજીને પકડીને સારી રીતે જકડીને આલિંગન કરી સર્વાંગનો સ્પર્શ કરે છે, તનના તાપ દૂર કરે છે. અને કોઈ વ્રજ ભક્ત લજ્જિત થઈને વડીલોના ડરથી ઘણા જ ગભરાય છે, બોલતા નથી. જ્યારે શ્રી ઠાકોરજી અત્યંત હાસ્ય કરે છે, ભરેલી ગાગર ઢોળી નાખે છે, પાછળથી ચોળીના બંધ છોડી નાખે છે, કાંઈક કાનમાં વચન કહે છે, ત્યારે મનમાં તો ઘણી ખુશી થાય છે, પણ મોઢાની ઉપર રીસ ચઢાવીને વાંકા બોલ કહે છે. જો હમ नंदराय सो श्री दाऊजी ने हम श्री नंदराय जी सो श्री यशोदा जी सो श्री दाऊजी सो कही देंगे, अमारी साथे हसी मश्करी करशो नहीं. आ प्रकारे घणी वाक्यवाणी वचन भक्तों सांभळे छे. ते कहे छे, तीन भक्तन के पीछे श्री ठाकुर जी बहुत फिरी के अनेक बाके वचन सुनी के मन में प्रसन्न होत है. क्यारेक श्री स्वामिनी जी कहे छे, जो तुमको वेगी मैया ने बुलाई है, सुंदर आभूषण वस्त्र देंगी. आ प्रकारे बधु भूली जाई ललिताजी सहित बधी सखीओ श्री यशोदाजी ना घरे पधारे छे. त्या बागमां अनेक प्रकारनो हास्य विनोद करता रहे छे. कारण के आ होरीना दिवसो छे, तेथी कंईक निर्लजताई छे. क्यां कुंजमां बेसीने नाना प्रकारनी विहार लीला पण करे छे, बधाना मनने हरी ले छे. आ प्रकारे बधा व्रज भक्तोने होरीमां सुख आपे छे. आ होरीना दिवसोमां रात दिवस आ एक ज परम रस छे. ત્યારબાદ છે વિપ્ર લીલા. બીજી ઘણી બધી લીલા કરે છે, જેમ કે યજ્ઞોપવીત ધારણ કરી, ચંદનનું તિલક લગાવી, ધોતી ઉપરણા પહેરીને, પાવડી પહેરી, તુલસીની માલા ગળામાં ધારણ કરી, એક સુમરની હાથમાં લઈ અને પુસ્તક બગલમાં દબાવીને બ્રાહ્મણનો વેશ ધારણ કરી વ્રજમાં કૌતુક જોવાને પધારે છે. વારી જાઉં. આ પ્રકારે શ્રી વૃષભાનજીની પોળમાં પધાર્યા. અહીંની રીત એવી હતી કે જે કોઈ બ્રાહ્મણ શ્રી વૃષભાનજીની પોળમાં કોઈની રોકટોક વગર આવી શકતો. ત્યાં આપ શ્રી કીર્તિરાણીની પોળ છોડીને શ્રી સ્વામિનીજી ઘણા મનોરથો વિચારીને સખીઓની સાથે શ્રી ઠાકોરજીને મળવાનો વિચાર કરતી હતી. ત્યાં વિપ્રવેશમાં આપ પધાર્યા. જેમનો વિપ્રવેશ જોઈને શ્રી સ્વામિનીજી સખીઓની સાથે પગે લાગ્યા અને ઊંચું આસન પાથરી તેની ઉપર બેસાડી ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કર્યું. ત્યારે લલિતા બોલ્યા, જો વિપ્રજી तुम्हारो वेश तो बड़ो सुंदर है, कछु गुण हो तुम्हारे में है कि नहीं? बड़ी बड़ी पौथी माला लिए भयो हो. ત્યારે શ્રી ઠાકોરજી બોલ્યા, जो मेरे में सबरे गुण है, जो तुम कहो सोई सिद्ध करी दिखाऊं. ત્યારે લલિતાજીએ કહ્યું, एक दो गुण तो तुम अपने कहो. ત્યારે श्री ठाकुर जी बोलिया, जो प्रथम तो मुँह में यह गुण है कि जा काहू को वस्तु की आकांक्षा होए सो वाको तुरंत मिलाई देऊ, और काहू को मन कहू जाइवे को होए ताकू तहाँ एक क्षण में ही ले जाऊं. श्रीनाथ जी, और कहू जाने हो नहीं और तीनों काल की बात बताई देऊं. ત્યારે श्री स्वामिनी जी बोलिया, जो हमको तो तीनों काल की बात बताई देऊं. हम कहाँ हते, अब हम कहाँ करत है और आगे कहाँ होएगो, यह बात बताओ तो साचो ब्राह्मण कहूँ. ત્યારે श्री ठाकुर जी ये कहूँ, जो पहले तो तुम श्री नंदराय जी के पुत्र सो, सगरी मिली विचार करत हो, और आगे वही समारे सु मिलन को सगरी विचार करत हो, और आगे वही कृष्ण तुमको मिलेगो.
આવું સાંભળીને શ્રી સ્વામિનીજી થોડા શરમાયા અને મનમાં ઘણા પ્રસન્ન થયા. વિપ્રની પાસે આવી ચરણ પકડીને ફરી પૂછવા લાગી, હે પંડિત, तुम बड़े ज्ञानी हो, कहो हमारी प्रीति सो श्री नंदराय जी के पुत्र सो लगी है, परंतु वाकु सब कारो कपटी कहत है, सो वो साची प्रीति हम पर राखत है कि नहीं, सो कहो श्रीनाथजी. ત્યારે શ્રી સ્વામિનીજીએ ઘણા પ્રકારના વસ્ત્ર પહેરાવી, સામગ્રી આરોગાવી અને ફરીથી પૂછ્યું, જો અબ શ્રી કૃષ્ણ કબ મિલેંગે? ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું, જો અબહી સૈયા મંદિર મેં ચાલો, અબહી મિલાઈ દેવું. ત્યાં શૈયા મંદિરમાં પધારીને બ્રાહ્મણનો વેશ ઉતારીને ઘણા નાના પ્રકારની લીલા કરી બધા જ વ્રજભક્તોને આનંદ આપ્યો. મનિહાર લીલાનું આપણે રસદર્શન આગળ કર્યું. હવે દાન લીલા. ક્યારેક દાનના બહાને દાનઘાટી શ્રી ગિરિરાજ ઉપર સખાઓની સાથે આપ બેઠા હતા. દધીનું દાન માગે છે. ક્યારેક સાંકડીખોર વગેરે જગ્યાએ વ્રજભક્તો પણ દાનનું બહાનું કરીને સુમધુર મિષ્ટાન ગોરસ લઈને અનેક ભાવ સાથે ત્યાં ભેગા મળીને શ્રી કૃષ્ણ લીલા ગાન કરતા પધાર્યા છે. ત્યારે સાંકડી ખોરમાં બધી સખીઓ આવી છે. ત્યારે ચારે બાજુએથી શ્રી ઠાકોરજી આટાવાળો ફેટો બાંધીને સખાઓ સહિત પીતાંબર પહેરી, વૈજયંતી માલા ધારણ કરી, ચરણારવિંદમાં ખડાઓ ધારણ કર્યા છે અને મસ્તક પર મોરચંદ્રિકા મકરાકૃત કુંડલ કપોલન ઉપર ઝલકી રહ્યા છે. શ્રી હસ્તમાં લકુટી મુરલી છે. મારગમાં લાકડી આડી કરીને શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી વગેરેને રોક્યા અને શ્રીમુખથી કહ્યું, हमारो दान दिए बिना सदा निकसी जाती हो, सो आज सगरे दिन को मांगत हो. ત્યારે શ્રી ઠાકોરજી કહે, जो श्री नंदराय जी व्रज के राजा है, सो हमको सगरे व्रज को राज दियो है. આ સાંભળીને બધી સખીઓ હસવા લાગી અને કહ્યું, वही नंद जो हमारे बन की खासन की रखवारी को राखे हैं, कंस के डर के मारे. नंद यशोदाजू आई हमारे पिता की छां बसे हैं. तिनके ही तुम पुत हो, सो यह तो कुल की रीत है. तिनको पालन करिए, जो तनक बढ़ाई पाई के माथे चढ़े, ताते बहुत ढीठाई सो मती बोलो. ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું, जो सूधे दान दे के पाछे जाए पुकारियो, यहाँ वन में बोलोगी तो सबके आभूषण वस्त्र आदि भली भांति सो लूटी लेंगे. और जहाँ कंस को जोर जतावत हो, सो तो आप ही मरी रह्यो है, कछुक दिन और जीवेगो. आ સાંભળીને શ્રી સ્વામિનીજીએ હસીને કહ્યું, जो अब कंस को गारी देत हो और अर्धरात्रि को भाजे डोलो हो, इतनो बल दिखावत हो और महावंते भाजी के श्री गिरिराज जी की कंदरा में छिपे फिरत हो. तनक दही माखन के लिए घर में चोरी करत फिरत हो, ऐसी दान मांगत हो. ત્યારે શ્રી ઠાકોરજી બોલ્યા, जो तुम्हारे पास माल इतनो है, इतनो काहू के नहीं तुम्हारे पास, जो है हो सब हमारे लायक है, सो हम लेके जान देंगे. ત્યારે શ્રી સ્વામિનીજી બોલ્યા, जो तुम बहुत ढीठ होई के बोलत हो, हमारे आभूषण ही और मन राखत हो, हमारे आभूषण की ओर मन राखत हो, सो हमारे एक नग को ऐसो मोल है, जो सब गाय नंदालय की वैभव एक ठौर करोगे तो पूरो नहीं पड़ेगो. ताते जैसो तुम्हारे माँ बाप जहाँ रीति सो चले है, ताहे रीति से तुम हो चलो. और जो तुम भूखे भये हो तो विनती करी के मांगो, तो हम कहे सो करो, तुमको थोड़ो सो दही दे दे ही. ત્યારે શ્રી ઠાકોરજી કહે છે, जो मोको भूख बहुत लागी है,
तुम कहो सो करे। त्यारे ललिता जी ये कहूँ, जो हमारी प्यारी जू के आगे नौतन नाच, नटकी नाई नाचो तो हम तुमको देही। त्यारे श्री ठाकुरजीए अनेक तान तरंग पूर्वक नृत्य करीने बधाने मोहित कर्या। क्यारेक सुता सुता दહીં દૂધ પીએ છે ત્યારે શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી સહિત ઘણા પ્રકારની સામગ્રી આરોગાવીને સંઘના બધા સખાઓને દૂધનું ભોજન આપે છે। અહીં શ્રી ઠાકોરજી બધી સ્વામિનીની સાથે નાના પ્રકારની વિહાર લીલા કરવા લાગ્યા વગેરે ભાવદાન કરવાનો જ વિચારવો। ત્યારબાદ છે ગુપ્ત લીલા। આ પ્રકારે હોરી વસંત ખેલી રહ્યા છે। ક્યારેક હોરીમાં શ્રી ઠાકોરજી આ લીલા કરે છે, જે ગોપના ઘરમાં અડધી રાતે સંતાઈને વ્રજમાં પધારે છે। ત્યાં વ્રજ ભક્ત પરમ ચતુરાઈથી ગુપ્ત અનેક વેશ પહેરીને દીપક બંધ બુઝાવી કરી બીજા ઘરમાં શયન કરી શ્રી ઠાકોરજીના મિલનનું સ્મરણ કરે છે। તેથી શ્રી ઠાકોરજી ભક્તોને મળવા માટે પાછળથી ઘરમાં આવી દરવાજો ખોલી જે પહેલા દિવસે ભક્ત કહી રાખે છે કે આ જગ્યાએ ચાવી રાખી છે, બહારથી ખોલીને આવજો। જે શ્રી ઠાકોરજી ચાવીથી ધીમે રહીને દરવાજો ખોલીને દરવાજો બંધ કરી ભક્તોની પાસે પધારે છે। જ્યાં ભક્ત ભરી નિદ્રામાં સૂતો છે ત્યારે શ્રી ઠાકોરજી ભક્તના પગનો અંગૂઠો મરોડીને જગાવે છે। ત્યારે ભક્ત ચમકીને મધુર વચન કહે છે, જો કોણ હે? ત્યારે શ્રી ઠાકોરજી કહે છે, જો ચૂપ હોઈ રહો, યહ તો મેં હી હું। આવી શ્રી ઠાકોરજીની મધુર વાણી ઘણી જ પ્યારી ભક્તોને લાગી। આથી આખું અંગ શીતલ થઈ ગયું। ત્યારે શ્રી ઠાકોરજીએ પોતાની ગોદમાં બેસાડીને ઘણા પ્રકારની લીલા કરી હૃદયના તાપનું નિવારણ કર્યું। જ્યારે સવાર થવા આવ્યું ત્યારે શ્રી ઠાકોરજી ભક્તના ઘરથી નીકળીને પાછળથી આવી નિજ મંદિરમાં પોઢ્યા। બીજા ઘણા પ્રકારથી ખેલે છે। ત્યારબાદ છે નાયન લીલા। ક્યારેક કાજળ, મહેંદી લગાવી લહેંગા ફરિયા ચોરી પહેરીને નાયન એટલે કે કાંસકા કાજર વેચવાવાળીનો વેશ ધારણ કરી કાંસકા મહાવર લઈ વૃષભાનપુરામાં જઈને મનિહારની જેવી લીલા કરી। શ્રી સ્વામિનીજીના વાળ સરસ રીતે ઓરીને મહાવર એક પ્રકારનો લાલ રંગ ચરણમાં લગાવીને નાના પ્રકારનો વિહાર કર્યો। આ પ્રકારની ભાવના કરવી। આ રીતે ઠાકોરજી અનેક પ્રકારની લીલા આ હોળી ખેલના દિવસોમાં કરી રહ્યા છે। આપણા શ્રી ઠાકોરજી ભક્ત મનોરથ પૂરક છે। ભક્તો જેવા મનોરથ કરે એવા મનોરથ આપ પૂર્ણ કરે છે। આ રીતે શ્રી ઠાકોરજીએ અહીં હોળી ખેલમાં આ બધી લીલાઓ કરી। ફરી એકવાર આપ સર્વેને વસંતોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ। આ રીતે ઠાકોરજીએ હોળી ખેલમાં આ બધી લીલાઓ પણ કરી છે અને ભક્તોના મનોરથ પૂર્ણ કર્યા છે। કેવો આનંદ આવ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી આપના આત્મીયજનોને શેર કરશો। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અહીં પ્રભુએ ભક્તોના મનોરથ જે રીતે પૂર્ણ કર્યા તેવી રીતે આપણા બધાના પર અલૌકિક મનોરથ પૂર્ણ કરે। જય શ્રી કૃષ્ણ। बरसाने खेले होरी बरसाने, चालो बरसाने खेले होरी बरसाने।
કાન્હા ધર્યો રે મુગુટ ખેલે હોરી, ખેલે હોરી, કાન્હા ધર્યો રે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે બરસાનામાં થયેલ હોળી ખેલનો પ્રસંગ જોઈશું. બરસાનાની રહસ્ય લીલા વિશે સમજીશું. આ વ્રત દર્શન પુસ્તકમાંથી લીધેલું છે. 84 ક્રોશ વ્રત પરિક્રમા વિવરણનું પુસ્તક છે, તેમાંથી આ પ્રસંગ લીધેલો છે. બરસાનાની હોળી. આમ તો સમસ્ત વ્રજમંડળમાં મહાસુદ પાંચમ એટલે વસંત પંચમીથી હોળી ખેલની શરૂઆત થઈ જાય છે અને ફાગણ મહિનાના અંત સુધી વ્રજના જુદા જુદા ગામોમાં હોળી લીલા નાના મોટા સ્વરૂપમાં થતી રહે છે. બરસાનામાં ફાગણ સુદ આઠમ, નોમ અને દશમ એમ 3 દિવસ લઠ્ઠામાર હોળી થાય છે. તે જોવા બહાર ગામથી હજારો લોકો આવે છે. ફાગણ સુદ આઠમે નંદગામના મંદિરના એક પૂજારી શ્રી કૃષ્ણના સખાનું પ્રતીક બનીને બરસાના જાય છે. ત્યાં શ્રી લાડીલીજીના મંદિરે બરસાનાના બધા વયોવૃદ્ધ ગોસ્વામી અને આગેવાન વ્રજવાસીઓ ભેગા થાય છે. હોળીના પદોનું ગાન થાય છે. નંદગામના પૂજારી હોળીના રસિયા ગાતા નૃત્ય કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ તરફથી બરસાના હોળી ખેલવાનું આહવાન આપે છે. તેનો બરસાના વાસીઓ સ્વીકાર કરે છે. નંદગામથી આવેલા પૂજારી શ્રી રાધાજીના મંદિરના ઉંબરા ઉપર એક પત્રિકા મૂકીને વિનંતી કરે છે કે બધા ગોપીજનો તૈયાર રહેજો. આવતીકાલે નંદગામથી નંદલાલ પધારશે. ફાગણ સુદ આઠમની આ લીલાને પાંડે લીલા કહેવામાં આવે છે. હોળી કે રસિયા. કાન્હા ધર્યો રે મુગુટ ખેલે હોરી, ખેલે હોરી, કાન્હા ધર્યો રે. ઈત શ્યામલઈ પિચકારી રંગ ભર ઉત્શ્યામા કેસર ઘોરી. હા હા, ઉત્શ્યામા કેસર ઘોરી બરસાને. દર્શન દે નિકસી અટામે તે, દર્શન દે, દર્શન દે નિકસી અટામે તે, દર્શન દે. ઉમા રમા ઇન્દ્રાણી ભવાની जाके निकसी है नख चंद्र छटा में ते, दर्शन दे, दर्शन दे निकसी अटा में ते, दर्शन दे. બરસાનાની રહસ્ય લીલા. બરસાના શ્રી રાધાજીનું પિયર છે. તેમને મળવા શ્રી કૃષ્ણ અહીં જુદા જુદા વેશે પધારતા, જેથી શ્રી રાધાજીના માતા પિતા અને વડીલો જાણી શકે નહીં. અહીં શ્રી ઠાકોરજીએ મણિયારી લીલા, સોનારણ લીલા, રંગરેજી લીલા, લીલા હારી લીલા, કાંસકી વેચનારી લીલા, જોશી લીલા, વૈદ્ય લીલા, જોગી લીલા, માલણ લીલા વગેરે અનેક લીલાઓ કરેલી છે. બરસાનામાં શ્રી લાડેલીજીના મંદિરથી કોંડ સુધીનો રસ્તો ગાઢ નિકુંજની ઘટાવાળો છે. તેમાં સૂર્ય પણ પ્રવેશી ન શકે એવા વૃક્ષો છે. એ વનની શોભા દર્શનીય છે. શ્રી ઠાકોરજી અને શ્રી રાધાજી ને નિત્ય વિહાર કરવાની રાસસ્થલી છે. તેને ગહેવરવનના નામે ઓળખવામાં આવે છે. બરસાનાની બાજુમાં જ જયપુરના રાજાનો મહેલ પસાર કરી આગળ જતા દાનગઢ, માનગઢ અને મોરકુટીના સ્થાનો આવે છે. આ ત્રણેય જગ્યાએ દાનલીલા, માનલીલા, મોરલીલા ના રાસ થાય છે. અહીં જ આગળ જતા ગહેવરવનમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે.
અને તેની બાજુમાં જ કૃષ્ણકુંડ આવેલો છે. બરસાનાથી વૃંદાવન જતા રસ્તામાં છટીકરા ગામ આવે છે. છટીકરા ગામમાં શ્રી સ્વામિનીજીની 6 સખીઓની જુદી જુદી કુંજો આવેલી છે, જેથી આ ગામનું નામ છટીકરા પડ્યું છે. અહીં શ્રી રાધાજીનું ગુપ્ત ભવન છે. છટીકરા પાસે ગરુડ ગોવિંદ મંદિર પણ છે. શ્રી કૃષ્ણે શ્રી ગોવર્ધન ધારણ કર્યો ત્યારે દર્શન કરવા અને સેવા કરવા શ્રી ગરુડજી અહીં આવ્યા હતા. મંદિરમાં શ્રી ગરુડજી ઉપર 12 ભુજાવાળા શ્રી ગોવિંદજી બિરાજે છે. શ્રી કૃષ્ણના પ્રપૌત્ર શ્રી વજ્રનાભજીએ આ મૂર્તિ પધરાવી હતી. આજનો દિવસ મોટા ભાગે શ્રી યમુનાજીમાં વિહાર કરતા માણ્યો અને સાંજે રાસલીલા જોઈ સૌએ વિશ્રામ કર્યો. વૃંદાવનની તો આપણે હોળી લીલા પ્રસંગ જોયો હતો. ત્યારબાદ સેવાકુંજ, શ્રૃંગારવટ, નિધિવન યાત્રા આ બધે સ્થળે જાય છે. રમણ રેતીનો પ્રસંગ આપણે જોઈશું. સૌ પહેલા મહાવન આ સ્થળો જોઈ આગળ ચાલતા મહાવન આવે છે, જેને જૂનું ગોકુલ શ્રી નંદરાયજીનું ગામ પણ કહેવામાં આવે છે. અહીં બાળ કનૈયાની બાળ લીલાઓ અનેક સ્થાનોએ બતાવવામાં આવેલી છે. અહીં ભગવાનને ઉખલ એટલે કે દામણાથી શ્રી યશોદાજીએ બાંધ્યા હતા અને તેમણે યમલાર્જુન ગંધર્વોનો ઉદ્ધાર કર્યો હતો. શક્ટાસુર, તૃણાવર્તનો પણ ભગવાને આ સ્થળે ઉદ્ધાર કર્યો હતો. પાસે જ 84 સ્તંભનું પ્રાચીન મંદિર છે, જેને શ્રી નંદરાયજીનો મહેલ કહેવામાં આવે છે. અહીં નંદકૂપ તથા શ્રી મથુરાનાથજી, શ્રી દ્વારકાનાથજીના મંદિરો આવેલા છે. ત્યારબાદ છે રમણ રેતી. અહીં મહાવનની વાત આવી તો મહાવનના ક્ષત્રાણી કે જેની ગાગરમાં 4 સ્વરૂપ પધાર્યા હતા તે પ્રસંગ આપણે જાણીએ છીએ. તે ક્ષત્રાણીયા મહાવનમાં રહેતી હતી. હવે આવે છે રમણ રેતી. મહાવનથી ગોકુલ તરફ આગળ રસ્તામાં રમણ રેત સ્થાન આવે છે. અહીંની રેતી સુંદર, લીસી અને ચમકતી છે. શ્રી ઠાકોરજી અહીં ઘૂંટણિયા તાણતા રેતીમાં ખેલતા અને આડોટતા, તેથી અહીં આડોટવાનો મહિમા છે. પહેલા રમણ રેતી પુષ્કળ મોટા વિસ્તારમાં હતી, અત્યારે બહુ થોડા વિસ્તારમાં રહી છે. તેની આજુબાજુ આશ્રમ બની ગયા છે, જ્યાં શ્રી રમણ બિહારીજીનું મંદિર તથા ગૌશાળા છે. વૈષ્ણવો અહીં રમણ રેતીમાં આડોટવાનો આનંદ લે છે. અહીં રાત્રે કોઈ રહી શકતું નથી. અહીં ફાગણ સુદ 11ને રમણ રેતીનો ઉત્સવ મનાવાય છે. કારતક સુદ 5મે તેની પરિક્રમા થાય છે. અહીંથી ગોકુળ આગળ જતા 4 રસ્તા આવે છે. તેને આશ્કરણ રાજાનો ટીલો કહેવાય છે. અહીંથી ગોકુળ તરફ આગળ જતા 4 રસ્તા આવે છે. તેને આશ્કરણ રાજાનો ટીલો કહેવાય છે. ત્યાં રાજા આશ્કરણને શ્રી ઠાકોરજીના હોળી ખેલના દર્શન થયા હતા. તેની નજીકમાં અલીખાન પઠાણનું સમાધિ સ્થાન અને છત્રી છે. બાજુમાં બીજી છત્રી તેમની પુત્રીની છે. ત્યાંથી થોડીક દૂર રસખાનજી અને તાજબીબીની છત્રીઓ પણ છે. થોડી દૂર જતા ગોપકુવો, શ્રી ગોવિંદ સ્વામીનો ટીલો તથા નારદ ટીલો આવે છે, જ્યાં નારદજીએ 6 માસ સુધી તપ કર્યું હતું. થોડુંક આગળ જતા વલ્લભ ઘાટ આવે છે, જ્યાં શ્રી ગોકુલનાથજી નિત્ય સંધ્યા કરવા પધારતા હતા. આગળ જતા ઉત્તલેશ્વર ઘાટ આવે છે. એમ કહેવાય છે કે વસુદેવજી કન્યા લઈને મથુરા પાછા જતા અહીંથી શ્રી યમુનાજીમાં ઉતર્યા હતા.
ત્યાં શ્રી ઉત્તલેશ્વર મહાદેવજીનું મંદિર છે. ત્યાંથી આગળ ગોપાલ ઘાટ આવે છે, જ્યાં પ્રભુએ ગૌચારણ લીલા કરી હતી. બાજુમાં યશોદા ઘાટ છે, જ્યાં શ્રી યશોદાજી નિત્ય જળ ભરી જતા અને વલોણું ધોવા આવતા. અહીંથી હવે શ્રીમદ ગોકુલમાં પ્રવેશ થાય છે. શ્રીમદ ગોકુલ સર્વસ્વમ, શ્રીમદ ગોકુલ નંદનમ. વ્રજભૂમિમાં જેમ 4 વૃંદાવન, ચંદ્ર સરોવર, નંદગામ, કામવન અને વૃંદાવન છે, તેમ 4 ગોકુળ છે. પહેલું ગોકુળ શ્રીમદ ગોકુળ, બીજું ગોકુળ મહાવન, ત્રીજું ગોકુળ ગોવર્ધનની નજીક ગ્વાલપોખરા પાસેનું કહેવાય છે અને ચોથું ગોકુળ તે નંદગામ. આ 4 સ્થળે શ્રી નંદરાયજી વસ્યા છે. હાલનું ગોકુળ વ્રજના 12 વન પૈકી મહાવનના વિસ્તારમાં આવેલું છે. મહાવનને સંસ્કૃતમાં બૃહદવન કહેવામાં આવે છે. 24 ઉપવનો પૈકીનું ગોકુળ એક છે. પુષ્ટિ પુરુષોત્તમનો પ્રાદુર્ભાવ જ્યાં થયો હતો તે આ ગોકુળ પુષ્ટિ માર્ગનું મુખ્ય સ્થાન છે. આપણે કાલિંદી બેટીજીના વચનામૃતમાં વારંવાર સાંભળીએ છીએ કે ખેલ મેં મેલ है, थाल में माल है, कृष्ण को कोई प्रश्न नहीं, घोड़ा को कोई तोड़ा नहीं. ખેલ મેં મેલ હે એટલે આ 40 દિવસો પ્રભુ કૃપાથી આપણને પ્રાપ્ત થયા છે કે પ્રભુમય આપણે બની જઈએ. અને એમ કહેવાય છે કે આ આખા વર્ષની સેવાનું ફળ એ આ 40 દિવસના હોળી ખેલના દિવસો છે. મારા ખ્યાલથી વલ્લભ અવતાર પુસ્તકમાં હોળી ખેલનો પ્રસંગ છે. જો એમાં મળશે તો આપણે કરીશું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અને આપને પણ કોઈ બીજા પ્રસંગો ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. જય શ્રી કૃષ્ણ.